તૂટે એમ નહીં. ઘી તો મારે પેલી સઘડી પેલી છે ને ટેસ્ટમાં મસ્ત બન્યા છે. હે ગાઈઝ, હું આવી ગઈ છું ઘરે, મતલબ રૂમ પર, અને આજે બનાવવાની ઈચ્છા કંઈ છે નહીં જમવાનું, તો ચલો બનાવીએ ખજૂરના લાડુ. અને જો થોડા વાસણ હતા તો એ મેં ઘસી કાઢ્યા છે, અને વાતાવરણ કેટલું મસ્ત થઈ રહ્યું છે. વાવ! ચલો ફટાફટથી 5:30 જેવું તો થઈ ગયું છે, તો ફટાફટથી ઘરની અંદર જઈએ અને બનાવી દઈએ ખજૂરના લાડુ. મેં કોઈ તૈયારી કરીને તો રાખી નથી, પણ અહીંયા બધું નીકાળી દીધું છે. જો ખજૂર, થોડા મારી પાસે પિસ્તા, થોડા જ બચ્યા છે કેમ કે મને પિસ્તા બહુ ભાવે છે, હું બધા ખાઈ ગઈ છું. થોડા સીડ્સ છે, આ છે દ્રાક્ષ, થોડી અખરોટ બચી છે, બધું થોડું થોડું. ફટાફટ આમાંથી બીચકાને નીકાળી દઈએ. અને યુટ્યુબ પર મેં એક વિડીયો જોયો હતો, તો એ રેસીપી પ્રમાણે જ હું બનાવીશ. કેવું બને છે ઘરે મમ્મી લોકોને પણ ચખાડીશ, કેમ કે કાલે શનિવાર છે. ચલો ફટાફટથી મળું છું. ખજૂરના બીજ નીકળતા નીકળતા થોડી કંઈ પણ લેવાની, કેમ કે આપણે આજે કંઈ પણ ખાવાનું નથી બીજું એક્સ્ટ્રા, તો આજ ખાઈને પેટ ભરવાનું છે. તો વચ્ચે વચ્ચે ખાતા રહો, મારી જેમ. ખજૂરના લાડુથી ઘણા ફાયદા થાય છે, મેં જોયું હતું. આમાં આપણે એક્સ્ટ્રા કંઈ ખાંડ પણ નાખવાની નથી, કેમ કે ખજૂર સેલ્ફમાં જેટલી ગળપણમાં હોય છે કે બીજી કંઈ વસ્તુની જરૂરત જ ના પડે. આટલી મહેનત કરું છું, બનશે કે નહીં એ જ પ્રશ્ન છે. બની તો જશે. ટ્રસ્ટ યોર સેલ્ફ. શું કહેવું મિત્રો? બસ ખાલી હાર નહીં માનવાની. કાલે મમ્મીને ચખાડીશ ને તો કહેશે આમાં તો કરવાનું જ શું હોય, ખાલી ખજૂર તો છે, અહીંયા હું કેટલી મહેનત કરું એ બધું નહીં દેખાય. મમ્મી લોકો જેટલું તો આપણે કદી જ ના કરી શકીએ. એમના જેટલા થઈ જઈએ તો પણ, અને આખી લાઈફ જતી રહે તો પણ. અરે યાર, કંઈ બગડેલું તો નહીં નીકળતું ને? મને કંઈ બી લોચાવાળું ના જોઈએ. આગળના બ્લોગમાં કીધું હતું એ પ્રમાણે મારી જોડે એક જ કુકર છે અહીંયા. એ હું એઝ અ તપેલી, કઢાઈ કે કુકર જે તરીકે યુઝ કરું એ એક જ છે મારી પાસે. તો આપણે કુકરમાં ખજૂરનું બનાવીશું. જો મેં બધી ખજૂરમાંથી ઠળિયા નીકાળી દીધા છે, અને ડ્રાયફ્રૂટ તો કંઈ હતું નહીં, પણ થોડા પમ્પકિન સીડ, સનફ્લાવર સીડ, આ દ્રાક્ષ, અખરોટ અને પિસ્તા, આટલું જ છે મારી પાસે. પણ આઈ થિંક આટલામાં આટલું ઇનફ છે. અચાનક પ્લાન બની ગયો એટલે રહેવાનું. ચલો હવે કુકર સ્ટાર્ટ કરી લઈએ. ઘીને થોડું 1-2 મિનિટ થવા દઈશું. જો કે આ સગડીમાં તો મારે ફટાફટ થઈ જાય છે, પણ તો પણ થોડું થવા દઈશું એટલે ફટાફટ થઈ જાય. અમે લોકો ઘી ઘરે જ બનાવીએ છીએ. મેં આગળના એક વિડીયોમાં પણ કીધું હતું કે હું ઘી ઘરે જ બનાવું છું. તો કોઈવાર તમને લોકોને જાણવું હોય કે કેમના બનાવીએ છીએ
તો તમે જરૂરથી કમેન્ટ કરજો. ચલો હવે આમાં આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈશું. ખબર નહીં કેવું બનશે. હા, ફર્સ્ટ ટ્રાય છે. ડ્રાયફ્રૂટમાં ખબર નહીં, થોડી વાર થવા દેવું જોઈએ ને. પછી આપણે ખજૂર એડ કરી દેવાની છે, સિમ્પલ, અને વ્યવસ્થિત મિક્સ કરીને પછી એના લાડુ બનાવી દેવાના છે. દ્રાક્ષ કેવી ફૂલવા લાગી, મન થયું ખજૂરના અંદર ઠળિયા કઈ રીતે પડી ગયા. ચલો ફટાફટથી એડ કરી દઈએ છીએ ખજૂર. બહુ બધી વાર સુધી એને છોડવા દેવી પડશે. થઈ જાય એટલે કરું છું તમને. જો મેં એકદમ ચમચાથી દબાવીને ખજૂરને થોડી પેલી કરી. મારી જોડે મિક્સચર નથી તો મને લોચા લાગે છે. ખબર નહીં મિત્રો, બનશે તો ઠીક. ના, વાવ, દેખાવમાં તો એકદમ મસ્ત લાગે છે. હવે એને થોડું, જો ઘી પણ છૂટવા લાગ્યું છે અંદર. દેખાય છે કુકરમાં? નહીં દેખાય તમને લોકોને કદાચ. જો આ સાઈડ છે ને, જો આ બાજુ બી ઘી છૂટે છે. મને લાગે બળી ગયું છે તો હું બંધ કરી દઉં છું. હજુ ગરમમાં થોડું મિક્સ કરવા જેવું લાગે છે. જો એકદમ થઈ ગયું છે. કેટલું મસ્ત લાગે છે. ખાલી બળી ના ગયું હોય, ટેસ્ટમાં સારું હોય તો સારું છે ગાઈસ. મમ્મી તો ખુશ થઈ જશે, ખુશ. ગરમ છે હા, પણ ગરમમાં ટ્રાય નહીં કરવાનું. થોડું ઠરવા દેવાનું. આની ઉપર તમે ગાર્નિશિંગ માટે પેલું કંઈક આવે છે ને વ્હાઈટ કલરનું, એને શું કહેવાય છે? કંઈક કહેવાય છે યાર, એ તમે લગાવી શકો છો. મારી પાસે તો અહીંયા કંઈક છે નહીં. પમ્પકિન સીડ છે પણ એનો ટેસ્ટ થોડો અંદર ઓલરેડી નાખ્યા છે. વધારે કરીશ ને તો ઘરે કોઈ ખાશે નહીં. લાગ્યું થોડું ઘી વધારે એક્સ્ટ્રા જ પડી ગયું છે. મને લાગે છે અહીંયાથી ટપકા પડશે. જુઓ તો મહા મહેનતથી આપણે ખજૂરના લાડુ બનાવી જ લીધા. જો કેટલા મસ્ત લાગે છે. હવે આ કાલે હું બધાને ચખાડીશ અને બધાના રિએક્શન પણ કેપ્ચર કરીશ. તમને બધું જ બતાવીશ. બાય બાય. બાબુ તાણ જેવો હતો નહીં. માર્ટિન પપ્પા બહુ બાબુની યાદ. લો ભારતી ચાકુ મારું ઉતરવા એટલા કડક તૂટે એમ નહીં. ઘી તો મસ્ત નાખેલું. હા, મારે તો કુકરમાં તરત થઈ જાય ને. કાકા ખાઈ જો કેવું ખજૂરનો લાડુ કાલે રાતે. જલ્દી ખાઓ. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. પછી મારે પનવેલ વાળું જ મૂકવું પડે. એક્સ્ટ્રીમ. એટલે મારે પેલી સઘડી પેલી છે ને. કાકા બહુ કાઠું કામ. ખજૂરનો લાડુ. ટેસ્ટમાં મસ્ત બન્યા છે.
ના 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 અમે ક્યાં કેવા બન્યા બહુ ફર્સ્ટ ક્લાસ વેરી વેરી જોવા તો અત્યારે તમે તે છીએ હવે તૂટ્યા મસ્ત છે હવે તૂટ્યા બહુ કોશિશ કરી પછી તૂટ્યા મસ્ત છે સારી થઈ ગઈ મસ્ત છે